મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં। દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે તમારા ફોનની અંદર અથવા તો પીસીની અંદર એટલે કે લેપટોપની અંદર તમે ઘરે બેઠા તમારો જે હકપત્રક 6 છે તેની અંદર તમારો સર્વે નંબરને કેવી રીતે જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, તમે બાજુમાં જોઈ શકો છો ફોનની સ્ક્રીન છે, એની ઉપર તમે સૌપ્રથમ તમારે ગૂગલની અંદર જવાનું છે। ગૂગલની અંદર એની આરઓઆર લખવાનું છે અને મિત્રો જે સૌથી પહેલી જે તમારી વેબસાઇટ બતાવે છે એની આરઓઆરની, એને તમારે ક્લિક કરવાની છે। એ ક્લિક કરશો એટલે મિત્રો તમારે જે એની આરઓઆરની જે મેન વેબસાઇટ છે તેનું પેજ ખુલી જશે અને તેની અંદર તમે જોઈ શકો છો કે બધું કોવિડનું ને તમારો સર્વે નંબર ને તમારો નકશો ને જે પણ જોવું હોય એની બધી જાહેરાત જઈ રહી છે, બરાબર છે, આગળ પાછળ। તો મિત્રો તેની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે તમારો જમીનનો રેકોર્ડ, બરાબર છે। એની અંદર શહેરી વિભાગ છે અને ગ્રામીણ વિભાગ છે। આપણે શહેરનો જોવો હોય તો શહેરનો જોવાનો અને ગ્રામીણનો જોવો હોય તો એને પર ઓકે કરવાનું, બરાબર છે। આપણે ગ્રામીણનો જોઈએ છે તો ગ્રામીણ પર ઓકે કરીશું। જેવું ઓકે કરીશું તેવું જ મિત્રો આપણે પછી લખવાનું નહીં આવે, પરંતુ બધું સિલેક્ટ કરવાનું આવશે। તેની અંદર તાલુકો, જિલ્લો, ગામ અને જે નંબર છે એ નંબર તમારો જે હકપત્રકનો જે નંબર છે એ નંબર નાખવાનો હોય છે। નીચે સ્ક્રેપ્ચર આપેલું છે એ તમે જેવું ભરશો એટલે કે લખશો અને પછી તમારે ત્યાં સબમિટ કરાવવાનું છે અને એ સબમિટ કરાવ્યા પછી આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે તમારો રેકોર્ડ તમને ઘરે બેઠા જોવા મળી જશે, બરાબર છે મિત્રો। તો આ રીતના એની આરઓઆર પર જઈને તમે તમારો પોતાનો જે પણ હકપત્રકની અંદર દર્શાવેલી માહિતી છે કે જે જૂના રેકોર્ડ્સ છે તેને તમે ચેક કરી શકો છો મિત્રો। આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।